ભગવદ્ ગીતાના આધારે લગાવ શું છે આ વસ્તુ તો આપણે સમજી, જેમાં આપણે 4 સ્ટેજ સમજ્યા હતા, જેને આપણે ટૂંકમાં જોઈએ તો કન્ટેમ્પ્લેશન એટલે કે મનન. જ્યારે આપણને ઈચ્છા થઈ કે આપણે આ વસ્તુ કરવી જ છે. બીજું સ્ટેજ છે મોહ અને ત્રીજું છે તીવ્ર ઈચ્છા. જો સંતોષ થાય તો લોભ હજી વધશે, જો સંતોષ ન થાય તો એ ક્રોધમાં બદલાઈ જશે. ક્રોધાત ભવતિ સમોહમ સંહાત્મ સ્મૃતિ વિભ્રમ સમૃતિ ભ્રમશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. તો અહીંયા શ્રી કૃષ્ણ સમજાવે છે કે આ 4 સ્ટેજ પછી ગુસ્સો આવે છે, આક્રોશ આવે છે, માનસિક પીડા થાય. એના પછી જે આપણી બુદ્ધિ છે એ ભ્રષ્ટ થઈ જાય છે, નાશ થઈ જાય છે, જેને આપણે કહીએ ડિલ્યુશન, એટલે કે સાચું શું છે અને ખોટું શું છે એ સમજાય નહીં. જ્યારે આ ન સમજાય ત્યારે આપણી મેમરી સરખી રીતના કામ નથી કરતી, જે એના પછીનું સ્ટેજ છે. જો આપણી મેમરી સરખી રીતના કામ ન કરે, આપણું જે ઇન્ટેલિજન્સ, જે બુદ્ધિ છે એ પણ ડેવલપ ન થાય, અને જો બુદ્ધિ ડેવલપ નહીં થાય તો છેલ્લે શું થશે? આપણો નાશ. એટલે જ કહેવાય છે કે આપણો નાશ એ બધાથી જ ખરાબ વાત છે. આ જે સ્ટેજ છે એમાં નીચે આવવું ખૂબ સરળ છે, પણ જો એકવાર નીચે આવી ગયા તો ઉપર ચડવું ખૂબ જ મુશ્કેલ છે. એટલા માટે જ એવા કામ નહીં કરતા કે એટલા નીચે આવી જાઓ કે પછી ઉપર ચડી જ ન શકો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.